જો બધું પરિવાર માટે જ કરવાનું હોય અને સમય ન મળતો હોય તો શું હું મહેનત કરવાનું છોડી દઉં? આ ભગવદ્ ગીતાનો સંદેશ નથી. મહેનત પૂરી તાકાતથી કરો, સફળતા મેળવો, પણ એ દોડમાં એટલા આંધળા ન બની જાઓ કે જે પરિવાર માટે તમે મહેનત કરો છો એ જ પરિવાર તમારાથી દૂર થઈ જાય. જ્યારે માણસ ફક્ત અહંકાર માટે, બીજાને નીચા બતાવવા કે આંધળી હરીફાઈ માટે મહેનત કરે છે ત્યારે તે સંબંધો અને માનસિક શાંતિ બંને ગુમાવી બેસે છે. પણ જ્યારે માણસ પરિવારની ખુશી, સમાજનું ભલું અને પોતાનો ફરજ સમજીને મહેનત કરે છે ત્યારે તેને સફળતા મળે જ છે, અને સાથે સંબંધોનો પ્રેમ પણ. ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 33મા શ્લોકમાં અર્જુન કહે છે કે જેના માટે આપણે સુખ, સંપત્તિ અને વિજય ઈચ્છીએ છીએ, જો એ જ આપણી સાથે ન હોય તો એ વિજયનો કોઈ અર્થ નથી. ટૂંકમાં કહીએ તો ભગવદ્ ગીતા આપણને એવું નથી કહેતી કે ગાડી ચલાવવાનું બંધ કરી દો, પણ એવું કહે છે કે ગાડી એટલી સ્પીડમાં ન ચલાવો કે જેથી કરીને રસ્તા પરના સુંદર દ્રશ્યો અને સાથે બેઠેલા મુસાફરો જ છૂટી જાય. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, તમારા મિત્રોમાં શેર અને કોમેન્ટમાં લખો જય શ્રી કૃષ્ણ.